જ્યાં જ્યાં વસે છે ગુજરાતી ત્યાં વસે છે ગુજરાત. જ્યાં જ્યાં વસે છે ગુજરાતી ત્યાં વસે છે ગુજરાત. જ્યાં વસે છે ગુજરાત ત્યાં વસે છે મારી માતૃભાષા ગુજરાતી. નમસ્કાર મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. ગત લેક્ચરમાં આપણે આલ્કીન કમ્પાઉન્ડની કેમિકલી પ્રોપર્ટીઝ ભણ્યા હતા. આજના લેક્ચરમાં ટેક્સ્ટબુક સિવાયની જે આલ્કીન કમ્પાઉન્ડની કેમિકલ પ્રોપર્ટીઝ છે, કેમિકલ રિએક્શન છે, જે JEE નીટ માટે ખૂબ જ અગત્યના છે, એ ભણશું. અને સાથે આલ્કાઇન કમ્પાઉન્ડ, એની પ્રિપેરેશન, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ અને કેમિકલ પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરીશું. એલાઇલિક હેલોજિનેશન મિત્રો, આ રિએક્શન આપણી ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ ખૂબ જ અગત્યની JEE નીટના MCQ માટે. નીચેની આ બધી પરિસ્થિતિઓમાં આલ્કીન કમ્પાઉન્ડમાં એલાઇલિક હેલોજિનેશન શક્ય બને. જો એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો એને બેન્ઝિલિક હેલોજિનેશન કહેવામાં આવે છે. પણ પેલા આપણને એલિલિક કાર્બન છે ખબર કઈ રીતે પડે, તો ફાઇન્ડ આઉટ કરીએ. આ બે કાર્બનને આપણે કેવો કાર્બન કહેતા હતા? તો કે એને આપણે આલ્કીન કાર્બન કહેતા હતા. મિત્રો, આ બે કાર્બનને આપણે શું કહેતા હતા? તો કે આલ્કીન કાર્બન. હવે તો આ જે કાર્બન છે એને એલાઇલિક કાર્બન કહેશું. જો હું ફરી પાછું કહું છું, જે દ્વિબંધ બાજુમાં છે એ બે કાર્બનને આપણે આલ્કીન કાર્બન કહેતા હતા. તો આ જે કાર્બન છે એને શું કહેશું? એલાઇલિક કાર્બન કહેશું. તો હવે એની રિએક્શન જોઈએ. હેલોજિનેશન એટલે તમે જાણો છો તો કે હેલોજન સાથે પ્રક્રિયા કરવાની હોય એના કમ્પાઉન્ડ સાથે. પ્રોપીનની Cl2 સાથે 773 કેલ્વિને પ્રક્રિયા થાય. પ્રોપીનની Cl2 સાથે 773 કેલ્વિને પ્રક્રિયા થાય તો રિએક્શન ક્યાં થાય છે? તો કે અત્યાર સુધી આપણે માર્કોનિયો પ્રતિમાર્કોનિકોનો નિયમ, પ્રતિમાર્કોનિકોના નિયમના આધારે અહીંયા રિએક્શન કરતા હતા. હવે તો કે સેજ ટ્વિસ્ટેડ કરશું. રિએક્શન ક્યાં કરશું? એલિલિક કાર્બન. તાપમાન ખૂબ ઊંચું રાખ્યું છે, 773 કેલ્વિન. એક હાઇડ્રોજન દૂર થાય, એના સ્થાને Cl જોડાય. એ હાઇડ્રોજન તો કે વધેલા Cl2 સાથે HCl સ્વરૂપે દૂર થશે. એટલે આપણને બાય પ્રોડક્ટ શું મળશે? 3-ક્લોરોપ્રોપીન અને સાથે હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડશે. એ જ ઘટના Br2 માં જોવા મળશે. તાપમાન 400 કેલ્વિન, હાઇડ્રોજન દૂર થશે. અહીંયા Cl ના સ્થાને હવે Br જોડાશે, સાથે HBr દૂર થશે. તો આપણને મળશે 3-બ્રોમોપ્રોપીન. આ જ ઘટનાઓ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ વિશે વિચારો. તો ઘટિત ઘટનાઓ SO2 દૂર થશે. આમાંનો એક Cl આ એલિલિક કાર્બન સાથે જ જોડાશે. એક Cl એલિલિક કાર્બન સાથે જોડાશે, એક HCl સ્વરૂપે દૂર થશે. તો બાય પ્રોડક્ટ આપણને શું મળશે? 3-ક્લોરોપ્રોપીન સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રોપીનની NBS એટલે થાય N-બ્રોમો સક્સિનિમાઇડ. શું થશે? N-બ્રોમો સક્સિનિમાઇડ. એનું સ્ટ્રક્ચર આપણે જોઈ રહ્યા છીએ, મેં દોર્યું છે. પ્રોપીન સાથે N-બ્રોમો સક્સિનિમાઇડની પ્રક્રિયા થાય HNu એટલે કે સનલાઇટ. સૂર્યપ્રકાશની હાજરીમાં HNu એટલે
સૂર્યપ્રકાશની હાજરીમાં ઘટિત ઘટનામાં શું થશે મિત્રો? થી Br દૂર થશે અને અહીંયા એક હાઇડ્રોજનની પૂર્તિ કરશું. અહીંયા આપણે હાઇડ્રોજનની પૂર્તિ કરશું. માટે ઘટિત ઘટનામાં આપણને મળશે શું? મળશે શું આપણને? તો કે 3 બ્રોમો પ્રોપેન મળશે. શું આપણને? 3 બ્રોમો પ્રોપેન. Br દૂર છે અહીંયા H ઉમેરાશે. Br દૂર છે ત્યાંથી એનો H ઉમેરાશે કારણ કે પ્રક્રિયા જાણો છો તમે ક્યાં થાય? એલિલિક કાર્બન ઉપર આયનો Br ત્યાં જોડાશે તો અહીંથી એક H દૂર થાય એ આ સ્થાન સાથે જોડાશે અને આપણને બાય પ્રોડક્ટ મળશે સક્સિનિમાઇડ. આપણને બાય પ્રોડક્ટ મળશે સક્સિનિમાઇડ એટલે કે પ્રોપીનની NBS સાથે N બ્રોમો સક્સિનિમાઇડ સાથે પ્રક્રિયા કરતા બાય પ્રોડક્ટ આપણને 3 બ્રોમો પ્રોપેન અને સક્સિનિમાઇડ મળે છે. ત્યારબાદ પ્રોપીનની તૃતીયક બ્યુટાઇલ હાઇપોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા પ્રોપીનની તૃતીયક બ્યુટાઇલ હાઇપોક્લોરાઇડ સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા ઘટિત ઘટનામાં શું જોવા મળશે? ઘટિત ઘટનામાં શું જોવા મળશે? તો કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય એ હાઇડ્રોજનનું જોડાણ ક્લોરાઇડ સાથે થાય અને આપણને મળશે 3 ક્લોરોપ્રોપેન. તો આ થઈ મિત્રો એલિલિક હેલોજિનેશનની પ્રક્રિયાઓ. આ થઈ એલિલિક હેલોજિનેશનની પ્રક્રિયાઓ જે JEE નીટ માટે ખૂબ જ અગત્યની હતી. આલ્કાઇન કમ્પાઉન્ડ મિત્રો આપણે આલ્કેન જોયા, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતા. આલ્કીન જોયા, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, એક સિગ્મા અને એક પાઈ. આલ્કાઇન કમ્પાઉન્ડ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા અને 2 પાઈ. આ સંયોજનો જોઈએ તો કે એના નામકરણ વિશે આપણે ભણી ગયા છીએ. સીધી શરૂઆત આપણે પ્રિપેરેશન થી કરીએ. બનાવટ તો કે આપણને બે બનાવટ આપેલ છે. પહેલા ઇનલેટ ફ્રોમ વિસિનલ ડાયહેલોઆલ્કેન. વિસિનલ ડાયહેલોઆલ્કેન માંથી પાસે કાર્બન ઉપર હેલોજન જોડાયેલા હોય તો એને વિસિનલ કહેવાય. એક ઉપર જોડાયેલ તો એને જેમિનલ કહેવાય. માટે વિસિનલ ડાયહેલોઆલ્કેન માંથી આલ્કાઇન કમ્પાઉન્ડની બનાવટ જોઈએ. આ શું આપેલા છે તો કે 1 2 ડાય બ્રોમો ઇથેન. શું આપેલા છે? 1 2 ડાય બ્રોમો ઇથેન. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું. ઘટિત ઘટનામાં શું થશે? ઘટિત ઘટનામાં શું થશે તો કે બે ભાગ પડશે કે Br સાથે રિએક્ટ થશે, કે Br સાથે રિએક્ટ થશે અને એક અહીંથી હાઇડ્રોજન OH સાથે જશે. માટે આપણને મળશે 2 બ્રોમો ઇથિન. આપણને મળશે 2 બ્રોમો ઇથિન. હવે એની પ્રક્રિયા હું સોડામાઇડ સાથે કરું. NaNH2 એટલે સોડામાઇડ. હવે એની પ્રક્રિયા હું સોડામાઇડ સાથે કરું તો ઘટિત ઘટનામાં શું થશે તો કે Br એને સાથે જાહે NaBr NH2 સાથે એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે, એમોનિયા દૂર થશે. સોડિયમ બ્રોમાઇડ અને એમોનિયા દૂર થયા તો કે બે ઘટક દૂર થયા. તો મેં તમને કીધું એમ મિત્રો, જ્યારે તમે બે ઘટક દૂર કરો ત્યારે એક બોન્ડ ફોર્મેશન થાય. જ્યારે એક બોન્ડ બ્રેક કરો ત્યારે બે ઘટક ઉમેરવા પડે. તો બે ઘટક દૂર થયા તો બોન્ડ ફોર્મેશન થશે અને આપણને આલ્કાઇન કમ્પાઉન્ડ તરીકે ઇથાઇન મળશે. ઇન લેબ વાત કરી. હવે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન, ઔદ્યોગિક બનાવટ. ફ્રોમ લાઇમસ્ટોન, ચૂનાના પથ્થરમાંથી લાઇમસ્ટોન કેલ્શિયમ કાર્બોનેટ લીધો તો કે જાણીએ છીએ ગરમ કરતા શું મળશે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે ક્વિક લાઇમ અથવા કડી ચૂનો તરીકે ઓળખીએ છીએ.
કેલ્શિયમ ઓક્સાઇડ અને સાથે CO2 ના બુળબુળિયા CO2 પરપોટા સ્વરૂપે દૂર થશે. આ ક્વિક લાઈન કેલ્શિયમ ઓક્સાઇડની 3 કાર્બન સાથે પ્રક્રિયા કરતા આપણને મળશે કેલ્શિયમ કાર્બાઇડ, આપણને મળશે કેલ્શિયમ કાર્બાઇડ અને સાથે CO કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડશે. શું મળ્યું મિત્રો આપણને? કેલ્શિયમ કાર્બાઇડ. તો કેલ્શિયમ વેલેન્સી +2 હોય. હવે એની એરે તો કે 2 કાર્બન જોડાયેલા છે. એ 2 કાર્બન વેલેન્સી સેટ કરવા કેવી રીતે જોડાયેલા છે? તો કે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલ છે કેલ્શિયમ કાર્બાઇડ. મિત્રો આપણે કેરીને પકાવવા માટે જે કાર્બાઇડ નો ઉપયોગ કરીએ છીએ, કેરીને પકાવવા માટે જે કાર્બાઇડ નો ઉપયોગ કરીએ છીએ એ આ કેલ્શિયમ કાર્બાઇડ. આ કેલ્શિયમ કાર્બાઇડ ભેજ સાથે પ્રક્રિયા કરે એટલે જ આપણે કેરીને ઢાંકી દઈએ, કાર્બાઇડની પડીકી મૂકીને કેરીને ઢાંકી દઈએ તો એ ભેજ સાથે પ્રક્રિયા કરે અને એમાંથી શું ઉત્પન્ન થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથાઇન. તો મિત્રો જે કેરી પાકે છે એ શેનાથી પાકે છે? તો કે ઇથાઇન વાયુથી. શેનાથી કેરી પાકે છે? ઇથાઇન વાયુથી. આપણે કહી છીએ કે કાર્બાઇડની પડીકી મૂકીએ એટલે ગરમ ભલે કેરી પાકે, પણ ઘટના કંઈક અલગ બને. કાર્બાઇડ H2O સાથે પ્રક્રિયા કરે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથાઇન ઉત્પન્ન થાય. આ ઇથાઇન કેરીને પકવે છે. તો કે આપણે લીધા હતા કડી ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કર્યા તો મળ્યા CO CO2 એટલે કે ક્વિક લાઈન. આ ક્વિક લાઈનની કાર્બન સાથે પ્રક્રિયા કરી તો આપણને મળ્યા કેલ્શિયમ કાર્બાઇડ. ઈ પાણી એટલે કે ભેજ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે ઇથાઇન છૂટા પડે છે. ત્યારબાદ આગળ જોઈએ ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરીએ આપણે. ભૌતિક ગુણધર્મોમાં તો પહેલા આપેલું છે ફિઝિકલ સ્ટેટ. ફિઝિકલ સ્ટેટ એટલે થશે ભૌતિક અવસ્થા. ફિઝિકલ સ્ટેટ એટલે થશે ભૌતિક અવસ્થા. તો કે કાર્બન 2 થી કાર્બન 4 સુધી ના આલ્કાઇન કમ્પાઉન્ડ કેવા હોય? તો કે વાયુમય સ્થિતિ. ત્યારબાદ કાર્બન 5 થી કાર્બન 12 સુધીના કમ્પાઉન્ડ કેવા હોય? તો કે પ્રવાહી સ્થિતિ ધરાવે. ત્યારબાદ કાર્બન 13 અને એથી ઉપરના બધા આલ્કાઇન કમ્પાઉન્ડ એ કેવા હોય? તો કે ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય. ઇથિન સિવાય બાકીના બધા જ કેવા? તો કે કલરલેસ, રંગ વિહીન, DHO આર્યુ અને કેવા છે? વાસ વિહીન. એક ઇથાઇન ને એની લાક્ષણિક વાસ છે. ઇથાઇન ને એની લાક્ષણિક વાસ છે કેવી? ગાર્લિક એટલે કે લસણ જેવી વાસ ધરાવે છે. ઇથાઇન કેવી? તો કે ગાર્લિક સ્મેલ, લસણ જેવી વાસ ધરાવે છે. તે નિર્બળ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. તે નિર્બળ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે એટલે તો કે સ્લાઇટલી સોલ્યુબલ, એટલે કે સ્લાઇટલી સોલ્યુબલ ઇન ભૂભાઈ. કારણ કે સીડીને વાલા સિદકા એટલે ઈ પાણીમાં ઓગળે નહીં, તો કે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એટલે ઓગળશે શેમાં? તો કે ઓર્ગેનિક સોલ્વન્ટમાં. એટલે ઓગળશે શેમાં? કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય. અણુભાર વધતા ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા સાપેક્ષેનો વધારો થાય છે. પાણી કરતા ઓછી ઘનતા ધરાવતા સંયોજનો આ બધા જોવા મળે છે. એના પછી જોઈએ મિત્રો કેમિકલ પ્રોપર્ટીઝ તરફ આપણે જવાનું છે. કેમિકલ પ્રોપર્ટીઝ જોઈએ તો કે પહેલું આપેલું છે હાઇડ્રોજીનેશન. પહેલું આપેલું છે હાઇડ્રોજીનેશન એટલે કે આપેલા સંયોજનોમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવો. આપેલા સંયોજનમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવો. આપણને આપેલા છે તો કે ઇથાઇન, NiPTPD
NiPT_PD H2 ની હાજરીમાં પ્રક્રિયા કરો. મેં તમને કીધું એમ જો એક બોન્ડ બ્રેક કરવો હોય તો બે ઘટક ઉમેરવા પડે. એક બોન્ડ બ્રેક કરવો હોય તો બે ઘટક ઉમેરવા પડે. બે બાજુ હાઇડ્રોજન ઉમેર્યા મળશે શું? તો કે CH2 ડબલ બોન્ડ CH2 મળશે શું? CH2 ડબલ બોન્ડ CH2 હતા ઇથાઇન મળ્યા ઇથિન. હાલો जी आगे से चलिए आती है बॉन्ड ब्रेक करो બે બાજુ કે ઘટક ઉમેરો તો કે હા મળ્યા હું ઇથેન. તો હાઇડ્રોજનેશન ની પ્રક્રિયા દ્વારા આલ્કાઇન માં હાઇડ્રોજન ઉમેરતા આલ્કીન મળ્યા. હાઇડ્રોજન ઉમેરતા શું મળ્યા? આલ્કેન. એ જ ઘટના પ્રોપીન માટે પણ થશે. શું કરીએ તો બે ઘટક દૂર કરીએ એટલે ચાર હાઇડ્રોજન ઉમેરવા પડે. બે અહીંયા ઉમેરો બે અહીંયા ઉમેરો એટલે બે બોન્ડ ચાર ઘટક બે બોન્ડ બ્રેક થશે. મળશે તો કે CH3 CH2 CH3 હતા શું? પ્રોપાઇન. હવે ઘટનાથી જ બની હોય મિત્રો. પેલા હતા શું? પ્રોપાઇન. એટલે પેલા તો એક જ બોન્ડ બ્રેક થયો હોય. એક બોન્ડ બ્રેક થયો એટલે શું બને? CH2 ડબલ બોન્ડ CH3 પ્રોપીન. ફરી પાછો એક બોન્ડ બ્રેક થાય અને ત્યારે આપણને મળે પ્રોપેન. ત્યારે આપણને મળે પ્રોપેન. તો આ વાત થઈ હાઇડ્રોજનેશનની. આ વાત થઈ હાઇડ્રોજનેશનની. હવે જોઈએ હેલોજનેશન તરફ. હવે જોઈએ હેલોજનેશન તરફ. હેલોજનેશનમાં શું ઘટના જોવા મળશે? તો કે શું છે આપણી પાસે? ઇથાઇન Br2n CCl4 Br2n CCl4 CCl4 એટલે થશે CTC. Br2n CCl4 CCl4 એટલે થશે CTC કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કમ્પાઉન્ડ. અને એનો કલર હશે લાલાશ પડતો કેસરી રંગનો. કલર હશે લાલાશ પડતો કેસરી રંગનો. જોઈએ તો કે Br2n CCl4 માં Br2 ઓગળેલા છે એની પ્રક્રિયા કરાવીએ ઇથાઇન સાથે. એની પ્રક્રિયા કરાવીએ ઇથાઇન સાથે શું થશે? બોન્ડ બ્રેક થશે તો કે હા ઘટક જોડા હે. હા શું બનશે? તો કે 1,2 ડાઈ બ્રોમો ઇથિન. શું બનશે? 1,2 ડાઈ બ્રોમો ઇથિન. ફરી પાછી પ્રક્રિયા કરાવો બોન્ડ બ્રેક થશે ઘટક ઉમેરા હે. શું બનશે? 1,1,2,2 ટેટ્રા બ્રોમો. શું થશે? 1,1,2,2 ટેટ્રા બ્રોમો ઇથેન. શું થશે? 1,1,2,2 ટેટ્રા બ્રોમો ઇથેન. એના પછી પ્રોપીન. એ જ ઘટના થશે. બે સ્થાનો પર Br ઉમેરા હે. ફરી પાછી Br2n CCl4 ફરી પાછા ઉપરના ભાગમાં Br ઉમેરા કારણ કે એક બોન્ડ તૂટે એટલે બે ઘટક ઉમેરાય તો આપણને નિપજ શું મળશે? ફાઇનલ પ્રોડક્ટ 1,1,2,2 ટેટ્રાબ્રોમો 1,1,2,2 ટેટ્રાબ્રોમો પ્રોપેન. શું મળશે? 1,1,2,2 ટેટ્રાબ્રોમો પ્રોપેન. એ આપણે જોઈએ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. હવે જોઈએ હાઇડ્રોહેલોજનેશન. મિત્રો હવે આપણે જોવું છે હાઇડ્રોહેલોજનેશનની પ્રક્રિયા. જોઈએ ઓન બોર્ડ તો કે આપણે લીધા શું? ઇથાઇન. કોની પ્રક્રિયા કરવી છે? HBr સાથે. કોની પ્રક્રિયા કરવી? HBr સાથે. કાંઈ વાંધો નહીં બોન્ડ બ્રેક કરો. H આ ભાગ આયરે Br આ ભાગ આયરે બનશે શું? તો કે CH2 ડબલ બોન્ડ CHBr. શું બનશે? CH2 ડબલ બોન્ડ CHBr 2 બ્રોમો ઇથિન. શું બનશે? 2 બ્રોમો ઇથિન. હાલો કાંઈ વાંધો નહીં ફરી પાછી પ્રક્રિયા કરો HBr સાથે. ફરી પાછી જ ઘટના બનશે. ફરી પાછી એ જ ઘટના બનશે. બોન્ડ બ્રેક થાય. H અહીંયા જોડાશે
બીઆર અહીંયા જોડાશે, શું મળશે? CH3 CH બીઆર બીઆર મળશે શું? તો કે 1,1 ડાયબ્રોમો ઇથેન, 1,1 ડાયબ્રોમો ઇથેન. જો મિત્રો મેં કીધું તો પાસે કાર્બન ઉપર બે હેલોજન હોય તો એને વિસિનલ કહેતા હતા. હવે તો કે એક જ કાર્બન ઉપર બે હેલોજન હોય એને જેમિનલ કહેવાય. એટલે આ મળશે જેમિનલ ડાયહેલાઇડ. શું મળશે આપણને? જેમિનલ ડાયહેલાઇડ. એવી જ ઘટના પ્રોપીન માટે HBr સાથે પ્રક્રિયા કરશે તો કે એક ઘટકમાં હાઇડ્રોજન ટર્મિનલ કાર્બન ઉપર મિડલ કાર્બન ઉપર શું જોડાશે? બ્રોમિન. એ જ ઘટના રિપીટ થાય. ફરી પાછી ઘટનામાં શું થાય? તો કે આ સ્થાન ઉપર હાઇડ્રોજન, મિડલ કાર્બન ઉપર ફરી Br, તો મળશે તમને 2,2 ડાયબ્રોમો. મળશે તમને 2,2 ડાયબ્રોમો પ્રોપેન. ઈ કહેવાય છે જેમિનલ ડાયહેલાઇડ. ઈ કહેવાય છે જેમિનલ ડાયહેલાઇડ. તો આ પ્રક્રિયા થઈ હાઇડ્રોહેલોજિનેશનની. જળ વિભાજન. ઇથાઇનની મર્ક્યુરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ. ઘણી વખત મિત્રો આ રીતે આપેલું હોય HgSO4 H2SO4 અને ઘણી વખત આપેલું હોય Hg+2 અને H+2. આપણે જ સમજવાનું. 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા ઘટિત ઘટનામાં શું છૂટું પડે? તો કે ઘટિત ઘટનામાં OH આ ભાગ ઉપર જોડાશે અને H આ ભાગ ઉપર જોડાશે. તો ઇથાઇનમાં એક H અને એક OH આ ભાગ ઉપર જોડાશે. હવે કીટોઇનોલ ટોટોમેરિઝમ. મિત્રો આપણે ભણી ગયા બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. શું ભણી ગયા? કીટોઇનોલ ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. તો કીટોઇનોલ ટોટોમેરિઝમ થી આપણને મળશે ઇથેનાલ. આપણને મળશે ઇથેનાલ. તો એસિટાલ્ડીહાઇડ. પ્રોપીનની એ જ કન્ડિશનમાં પ્રક્રિયા કરીએ તો એક ઘટક ઉપર તો કે હાઇડ્રોજન ઘટક ઉપર OH, એક બોન્ડ અહીંથી બ્રેક થયો, ફરી પાછું એનું કીટોઇનોલ ટોટોમેરિઝમ. આપણને મળશે પ્રોપેનોન અથવા એસીટોન. આપણને મળશે પ્રોપેનોન અથવા એસીટોન. ત્યારબાદ અગત્યની રાસાયણિક પ્રક્રિયા પોલિમરાઇઝેશન, બહુલીકરણ. આલ્કીન કમ્પાઉન્ડમાં પણ આપણે પોલિમરાઇઝેશન ભણ્યા હતા. ઇથિન માંથી પોલિથિન, પ્રોપીન માંથી પોલીપ્રોપીન મળ્યા હતા. આમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા બે પ્રકારની છે. એક રેખીય એટલે લાઇનર પોલિમરાઇઝેશન, બીજું છે સાયક્લિક પોલિમરાઇઝેશન, ચક્રીય બહુલીકરણ. પહેલા જોઈએ લાઇનર પોલિમરાઇઝેશન. તો કે આપણી પાસે ઇથાઇન છે. યોગ્ય તાપમાન દબાણ ઉદ્દીપકે પ્રક્રિયા કરતા શું થશે? તો એક બોન્ડ બ્રેક થશે, એન ટાઈમ મોલેક્યુલ ફોર્મેશન જોવા મળશે. સંવૃત વૃતાંક એન ટાઈમ હતા આપણી પાસે ઇથાઇન, તો મળશે આપણને પોલીઇથાઇન અથવા એનું બીજું નામ છે પોલીએસિટિલિન. તો પોલીઇથાઇન અથવા પોલીએસિટિલિન વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિમાં વિદ્યુત વાહક હોવાથી તેનો ઉપયોગ શેમાં થાય મિત્રો? તો કે વિદ્યુત ધ્રુવો, ઇલેક્ટ્રોડ્સ, બેટરીના વિદ્યુત ધ્રુવોની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપેલું છે સાયક્લિક પોલિમરાઇઝેશન, ચક્રીય બહુલીકરણની પ્રક્રિયા. ખૂબ જ અગત્યનો મુદ્દો મિત્રો, સમજાયો. રેડ હોટ Fe પાઇપ, એક રક્ત તપ્ત Fe એટલે લોખંડ, લોખંડનો એક ખૂબ ઊંચા તાપમાને ગરમ કરેલો એક પાઇપ છે. તાપમાન કેટલું રાખ્યું? 873 કેલ્વિન. ઇથાઇન પસાર કરતા ઘટિત ઘટનામાં શું થાય? ઇથાઇન પસાર કરતા ઘટિત ઘટનામાં શું થાય? તો કે બેન્ઝીનની પ્રાપ્તિ થાય. કઈ રીતે થશે? તો કે બોન્ડ બ્રેક થઈ ફોર્મેશન થશે, બોન્ડ બ્રેક થઈ ફોર્મેશન થશે, બોન્ડ બ્રેક થઈને ફોર્મેશન થશે. તો મળશે શું આપણને?
આ રીતે આપણને ફોર્મેશન મળશે આમાં, જેને આપણે શું કહીએ છીએ, બેન્ઝીન કહીએ છીએ. એના પર એસિડિક નેચર ઓફ આલ્કાઇન્સ, એસિડિક નેચર ઓફ આલ્કાઇન્સ, તો કે સોડામાઇડ અથવા એને NH2 પ્રબળ બેઝ છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ, સોડામાઇડ. સોડામાઇડ અથવા સોડિયમ ધાતુ સાથે ઇથાઇનની પ્રક્રિયા દ્વારા એને અનુવર્તી સોલ્ટ આપે છે. આ પ્રક્રિયા આલ્કેન કે આલ્કીન કમ્પાઉન્ડ આપતા નથી. કારણ આપ્યું છે તો કે આલ્કાઇન કમ્પાઉન્ડમાં કાર્બન કાર્બન વચ્ચે તો કે ટ્રિપલ બોન્ડ હોય, sp સંકરણ ધરાવતા હોવાથી તેમાં s ની લાક્ષણિકતા ખૂબ જ વધારે, તેથી તેની સાથે જોડાયેલ હાઇડ્રોજન પરમાણુ ખૂબ પ્રબળ બેઝ એટલે કે સોડામાઇડ અને સોડિયમ ધાતુ સાથે એસિડ બેઝ પ્રક્રિયા આપી શકે છે. જોઈએ એસિડ બેઝ પ્રક્રિયા. સોડિયમ સાથે પ્રક્રિયા કરતા શું થશે, તો કે આઈનો હાઇડ્રોજન દૂર થશે. બોન્ડ બ્રેક કરતા રહો, બોન્ડ નથી બ્રેક કરવાનો, આઈનો હાઇડ્રોજન દૂર થશે અને એ આંશિક ઋણ વીજભારિત થશે અને જોડાયેલો સોડિયમ આંશિક ધન વીજભારિત થશે. માટે આપણને મળશે સોડિયમ ઇથાઇનાઇડ. આ જ પ્રક્રિયા હું પ્રબળ બેઝ સોડામાઇડ સાથે કરું, ઘટના એ જ થાય. સોડિયમ હાઇડ્રોજન ઉપર એટેક કરશે એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થશે, એટલે આ આંશિક ઋણ વીજભારિત અને અહીંયા સોડિયમ જોડાશે. આ હાઇડ્રોજન તો કે અહીંથી એને દૂર છે એટલે NH2 સાથે જોડાશે, એટલે એ મળશે આપણને એમોનિયા અને અહીંયા મળશે આપણને સોડિયમ ઇથાઇનાઇડ. શું મળશે આપણને? સોડિયમ ઇથાઇનાઇડ. લેક્ચરમાં મિત્રો આપણે આલ્કાઇન કમ્પાઉન્ડના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી. તો આજના લેક્ચરમાં કઈ ક્વેરી હોય તો અમારા નંબર ઉપર તમે ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો અને PDF સાથે મેળવી શકો છો. વિશેષ લેક્ચરો અમારી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા તમે જોઈ શકો છો. તો આજે વિશેષ કઈ ન કહેતા, અસ્તુ. જય હિન્દ, જય ભારત.